બોલો પૈસા જોઈએ કે આશીર્વાદ? આશીર્વાદ તો હું પપ્પા પાસે લઈ લઈશ, ખાલી મને પૈસા આપો ને. પૈસા જોઈએ એમ ને? લે રેવા દે ભાઈ, હું આશીર્વાદ નહીં આશીર્વાદ ને પૈસા બે પપ્પા પાસે લઈ લઈશ. હવે છે ને તું તાર મમ્મી ત્યાં જવાનું મને કહેતી નહીં, આપણી તો કદર જ ન કરે. હોટલ માંથી જમવાનું મંગાવ્યું, આઈસ્ક્રીમ ખવડાવ્યો, સોડા પીવડાવ્યું, ઉપર જતા 500 રૂપિયા આપ્યા. હવે હું વાંધો છે તમને? ચાનું ન પૂછ્યું. લા એટલા બધા પૈસા? હા, મેં રક્ષાબંધન ગઈ ને, હા તે પણ મને લાવો મારા મારા ભાઈ આપ્યા. હા પણ તારી હારે બધા ગાડી લઈને તો હું આવ્યો તો હારે. આવ્યા તો શું થઈ ગયું? હા તો કઈ નહીં, થોડાક તો દે મને પૈસા. ના, તમારા ભાઈ આપ્યા, ન મળે. તો મારા પાકીટ માંથી તું લઈ લે ઈ. એ તો આપડા કહેવાય. તો આ તો મારા કહેવાય ને. અરુણા કોણ છે? હમણાં પૂછું એને. તમારા ફોન આવ્યો છે. કોનો છે? અરુણા છે કોણ? ઈ અરુણા નથી, અરુણ છે. પૂછી લે તમ તાર ફોન ઉપાડીને તું. હા ભાઈ, હા હમણાં 2 મિનિટમાં ફોન કરાવું. અરુણાના નામે કેમ સેવ કરેલો છે? નકર તું ત્યાંથી ફોન અહીંયા લાવત. આ હાઈતમ આઈટમ આવે છે ને, અઠવાડિયુંમાં મમ્મી ઘરે જાવ છો, ખર્ચા પાણી તો આપો. હવે એમાં હું વિચારો છો? અડધો તમે આપી દો, અડધો ખર્ચો મારી મમ્મી પાસેથી લઈ લઈશ. આ પાણીની બોટલ મારે શું કરવી? એનું કીધું ખર્ચા પાણીની બોટલ મારી પાસે લઈ જા, ખર્ચો તારી મમ્મી પાસે કરાવજે. હાલો, હું વાત કરશો? ક્યારે? એક દી વયો ગયો? સારું, કાલ સવારમાં જ આપણે જઈએ. હા, પૂછ્યું અહીં બાજુમાં સેલ લાગ્યો છે 3 દિવસનો, તો 1 દિવસ તો એમાં વયો ગયો. કાલ તમારે રજા છે ને, કાલ અમને મૂકી જાજો.